ધવલભાઈના જય શ્રી રામ. કેમ છો મારા ચાહકો, મિત્રો, વડીલો? બધાય મસ્ત હશો, તંદુરસ્ત હશો. આજે બહુ દિવસ થઈ ગયા તમારી જોડે મળવા માટે. મારી જોડે થોડો ટાઈમનો અભાવ હતો, વિડીયો અપલોડ નથી કરી શકતો, અને આજે ટાઈમ મળ્યો છે, વિડીયો અપલોડ કરું છું. એક વાત એવી ધ્યાનમાં આવી છે, હું જે એરિયામાં રહું છું, ચાંદખેડા એરિયામાં, ત્યાં એસબીઆઈ બેંક છે, એસબીઆઈ આયુસી રોડ બ્રાન્ચ ચાંદખેડા, જેમાં આજ સવારે હું ગયો હતો પૈસા ભરવા માટે, પણ જોયું ત્યાં એટીએમો બંધ હતા. ડિપોઝિટનું એટીએમ બંધ હતું, બીજા બે એટીએમ, ટોટલ 3 એટીએમ છે બેંકની બાજુમાં જ, એ ત્રણેય બંધ હતા. ડિપોઝિટની સિસ્ટમ બંધ હતી. પછી બેંકની અંદર ગયો, ત્યાં શું છે કે એસબીઆઈવાળાએ જ એમની એક નવી પહેલ ચાલુ કરી છે, ગ્રીન ચેનલ એસબીઆઈ, જેમાં તમે પેપરલેસ બેન્કિંગ કરી શકો. તમારા ખાલી ડેબિટ કાર્ડથી તમે પૈસા ભરી શકો ને ઉપાડી શકો, એની અલગ લાઈન હોય છે. તો જોયું બેંકની અંદર એ પણ બંધ હતું કે મારે ના છૂટકે મારે પેપર ભરવું પડ્યું, પેપર વર્ક કરવું પડ્યું. કહેવાનો ભાવાર્થ એટલો છે કે એ બેંકની અંદર લગભગ 50,000થી વધારે ખાતા હશે. એસબીઆઈ આયુસી રોડ ચાંદખેડા બ્રાન્ચની અંદર મારા ખ્યાલથી અમારા ચાંદખેડાની જનતાના 50,000થી વધારે ખાતા હશે, જેમાં પેન્શન ખાતું હોય, સેવિંગ બેંક એકાઉન્ટ ખાતું હોય, કરંટ ખાતું હોય. એસબીઆઈના ત્રણેય એટીએમ બંધ છે. લોકોને એટલી હાલાકી ભોગવવી પડે છે કે ના પૂછો વાત. એસબીઆઈ ચાંદખેડા બ્રાન્ચના જેટલાય એકાઉન્ટ હોલ્ડર્સ છે, એમને પૈસા ઉપાડવા અને પૈસા ભરવાની બહુ તકલીફ પડે છે. જેથી કરીને હું એમ કહેવા માંગીશ કે આરબીઆઈ એ થોડું અમુક બેન્કો જે છે એની ઉપર થોડું ધ્યાન આપે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થોડું ધ્યાન આપે. મોદીજીના ડિજિટલ સ્વપ્નની જો આપણે વાત કરીએ તો મોદીજીએ બહુ જ સારી પહેલ કરી છે. એમનું એક ઉદ્દેશ્ય એવું છે કે લોકોને હાલાકી ના ભોગવવી પડે. મોદીજી દેશ માટે કામ કરે છે, દેશના બધાય નાગરિકો માટે કામ કરે છે, અને જો અમુક અધિકારીઓ કે અમુક કર્મચારીઓથી જો લોકોને હાલાકી પડતી હોય તો એની ઉપર એક્શન લેવો પડે. તો આરબીઆઈને એટલી નમ્ર વિનંતી કે જો બધી જ બેન્કો માટે કહું છું, ના કે ખાલી એસબીઆઈ માટે, કે જે બી બેંકના કદાચ એટીએમ બંધ હોય તો પ્લીઝ બેંકના જેટલા અધિકારીઓ છે તે ધ્યાન આપે, અને એ બેંકની અંદર તમે ગ્રાહકને સુવિધા નહીં આપો તો ગ્રાહક છેલ્લે શું કરશે, એ તમારા ત્યાંથી જતો રહેશે. એવી જ રીતના બેંક એકાઉન્ટ હોલ્ડર્સ છે જે એસબીઆઈના, એ અત્યારે બહુ જ પરેશાન છે. ચાંદખેડા આયુસી રોડ બ્રાન્ચની વાત કરી રહ્યો છું. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તમે એન્વાયરમેન્ટ માટે ગ્રીન ચેનલ આખી ઉપલબ્ધ કરાવો છો, પેપરલેસ બેન્કિંગ કરાવો છો, પણ પેપરલેસ બેન્કિંગ છે ક્યાં? તમે જુઓ કે જ્યારે એ વસ્તુનું આપણે જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે ઉપયોગ તો કરી શકતા નથી. એક મારો જ કિસ્સો તમને કહું. રાત્રે લગભગ 10:30-11 વાગ્યાની વાત છે. હું એસબીઆઈમાં પૈસા ઉપાડવા ગયો, પૈસા ત્યાં હતા નહીં, અને એક કાકા બિચારા લગભગ 60 વર્ષની ઉંમર હશે, એ એટીએમમાં પૈસા ઉપાડવા આવ્યા. બિચારા એમ કહેવા લાગ્યા કે હું તો પેન્શનર છું, મારું એકાઉન્ટ એસબીઆઈમાં છે, અને મારે અત્યારે રાત્રે દવાની જરૂર છે, મારે દવા માટે મારા ઘરમાં કોઈની જોડે પૈસા નહોતા, હું પૈસા ઉપાડવા આવ્યો અને એટીએમ કંઈ વર્ક નથી કરતા. તો હું એ કહેવા માગું છું, જો તમે ગ્રાહકોને સુવિધા ના આપી શકો તો પ્લીઝ આરબીઆઈ જેટલી પણ બેન્કો છે એના એટીએમ હોય કે ડિપોઝિટ હોય એની ઉપર થોડી કડક કાર્યવાહી કરે. બસ આટલું જ કહેવા માંગીશ. મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે ખૂબ શેર કરજો,
તો જેટલાય અધિકારીઓ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અને SBIના મોટા મોટા અધિકારીઓ છે એમને ધ્યાન ઉપર આવે કે નાના માણસને તકલીફ કેવી પડે છે. આપણે તો મોદીજીના હાથ મજબૂત કરવાના હોય, આપણે એમની જે સુવિધા એમને આપણને આપી છે, ડિજિટલ ભારતનું જે સ્વપ્ન છે એને આપણે સાકાર કરવાનું હોય. તો એક આ નાની મારી વાત છે એ તમે બધાય સુધી શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારો આ વિડીયો બધે ફરતો કરજો, તેથી SBIના અધિકારીઓને અને RBIના અધિકારીઓને ખબર પડે કે નાગરિકોને કેટલી અસુવિધા પડી રહી છે. વંદે માતરમ. ભારત માતા કી જય.